પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ. આજના સેશનમાં તમારી પ્રથમ પરીક્ષા માટેના આઈએમપી ક્વેશ્ચન્સ અને ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની આપણે વાત કરવાના છીએ. આ કન્ટેન્ટ તમને પ્રથમ પરીક્ષામાં ટોપર્સ બનાવી શકે છે. સો સ્ટાર્ટ કરીએ છીએ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. આ છે વિદ્યાપત બેચનો ડેમો સેશન. આવો શરૂ કરીએ આજનો ડાયરો. સો આજના કાર્યક્રમનો, આજના ડાયરાનો બે હેતુ છે. કયા બે હેતુ, કયા બે ટાર્ગેટ? ટાર્ગેટ નંબર 1 મતલબ ટાર્ગેટ નંબર 1 એમ. હવે હા સાહેબ કેદીથી ભોજપુરી બોલવા માંડ્યા. સાહેબ ભોજપુરી નથી બોલતા, સાહેબ કઈક અલગ ભાષા બોલે. સાંભળો, આજનો ટાર્ગેટ સિમ્પલ છે. બે ટોપિક કમ્પ્લીટ કરી અને પછી આપણે ઊંઘી જવાનું છે. તમે જોઈજો કેટલા ઈઝી ટોપિક લાગે તમને. આપણે ટોપિક એકવાર ચાલુ કરશું ને પછી સૌથી પહેલો ટોપિક છે એ છે ચેન્જ ધ ટેન્સ. શું છે ચેન્જ ધ ટેન્સ? એટલે કે કાળ પરિવર્તન. અને જે બીજો ટોપિક છે એનું નામ છે ચેન્જ ધ વોઇસ, એટલે કે જે એક્ટિવ પેસિવ વોઇસ આવે એ. હવે 1 કલાકની અંદર કે સવા કલાકની અંદર બંને ટોપિક છે અને વ્યવસ્થિત રીતના સમજવા અને કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે તમારે એક જ વસ્તુ કરવાની છે. જ્યારે જે લખવાનું કહું, જ્યારે જે લખતો હોય હારવાર લખતું જવાનું અને પૂરા કોન્સન્ટ્રેશનથી સેશનને અટેન્ડ કરવાનો. એટલે દોસ્ત, એક્ઝામમાં ચેન્જ ધ વોઇસ 2 માર્કનું પૂછાય અને જો ચેન્જ ધ ટેન્સ પૂછાણું હોય તો એ 2 માર્કનું પૂછાય. એટલે આમ જોવો ને તો 4 માર્ક આજના કાયદેસરના ગણી લેવાના. 4 નહીં, 4 માર્ક, 4 માર્ક. સો હવે તમને ટાર્ગેટ ક્લિયર હોય અને તમને સમજાણી હોય વાત તો કમેન્ટમાં એકવાર મને તમારો જુસ્સો દેખાડી દો. યસ સ લખી નાખો. હાલો, ટાર્ગેટ સમજાણો. એવું કહેવાય કે આપણે ગમે રસ્તે ગમે એટલું આગળ જવું હોય ને તો પહેલા હાલવાની શરૂઆત કરવી પડે. આપણે હાલવાની શરૂઆત કરી દીધી છે. અને એવું પણ કહેવાય કે ટાર્ગેટ સુધી પહોંચવા માટે આપણી પાસે લક્ષ્ય હોવું જોઈએ. સો આપણી પાસે લક્ષ્ય, આપણી પાસે આજનો ટાર્ગેટ છે એ મળી ગયો છે કે સર આ બે ટોપિક. યસ સ વેરી ગુડ. યસ સ સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ ટોપિક આજનો નામ છે ચેન્જ ધ ટેસે. જો થેન્ક યુ. ચેન્જ ધ ટેસે, ચેન્જ ધ ટેસે. ખોટું લખ્યું. ચેન્જ ધ ટેન્સ આવે કે કાળ પરિવર્તન. કાળ પરિવર્તન નો કોન્સેપ્ટ સમજવાની શરૂઆત કરી દીધી છે આપણે. વર્તમાન કાળ હોય ને, વર્તમાન કાળ, પૂરું ધ્યાન અહીંયા હો. જે કહું છું એ સાંભળજો. તો વર્તમાન કાળની અંદર ટુ બી ના રૂપો હારવાર લખતા જજો ને હારવાર યાદી રાખતા જવાનું છે. એક જ કલાકની અંદર જો 4 માર્ક લેવા હોય ને તો લેવા, હે ને સાહેબ? લેવાના જ હોય ને તો લખતા જાવ ને સમજતા જાવ. જો વર્તમાન કાળ હોય તો એની અંદર ટુ બી ના રૂપો કયા કયા આવે? તો કે સર એમ, ઇઝ, આર આવે, ડુ, ડઝ આવે, હેવ, હેઝ આવે. આ બધું કેમાં આવે સાહેબ? વર્તમાન કાળમાં આવે. ચલો લખાઈ જાય એટલે યસ લખી દેવાનું. સ્પીડમાં લખતું જવાનું, સ્પીડમાં યાદ રાખતું જવાનું. એમ ઇઝ, આર, ડુ, ડઝ ને હેવ, હેઝ લખાઈ જાય એટલે ફટાક સારું યસ આવવા દેવાનું નાનકડું અમથું. चलो हम आपके वाटे हैं, हम आपके राहे हैं, हम आपका इंतजार कर रहे हैं. कि आपको लखाई गया है? साहब हमको लखाई गया है. ચાલો હવે વર્તમાન કાળથી આપણે આગળ ચાલીએ તો એક કાળ આવે ભૂતિયો કાળ. અરે ભૂતકાળ કહું છું, પાસ્ટ ટેન્સ. તો ભૂતકાળની અંદર ટુ બી ના રૂપો કયા આવે? તો કે સર વોઝ અથવા વેર આવે, ડીડ આવે, પછી હેડ આવે. એટલા ભૂતકાળના ટુ બી ના રૂપો આવે. ચલો લખાઈ જાય એટલે हमको बताइए आप. લખાય એટલે યસ ટાઈપ કરી દેવાનું. હારો હાર મસ્ત મજાની ઈઝી વસ્તુ. યાદ રાખતા જાવ, યાદ રાખતા જાવ. યસ સર, હાજી લખાઈ ગયું. ચલો હવે નેક્સ્ટ જે વસ્તુ છે એ ભવિષ્યકાળ આવે. કેવો કાળ આવે? ભવિષ્યકાળ. અને તમને બધાને ખબર છે ભવિષ્યકાળની અંદર કયા ટુ બી ના રૂપો આવે? તો કે સર ભવિષ્યકાળમાં આવે શેલ અથવા વિલ. શેલ અથવા વિલ. જો શેલ અથવા વિલ નું આવે તો આવે શેલ બી અથવા વિલ બી. જો ઈ નું આવે તો આવે સાહેબ શેલ હેવ અથવા વિલ હેવ. શેલ હેવ અથવા વિલ હેવ. ટૂંકમાં શેલ ને વિલ તો બધામાં આવે જ તે. ચાલો લખ નાખ. તમને દેખાય છે ને? લ્યો આ નામ જવા દો. ટોપરના નામ કોઈક સ્ટુડન્ટની કમેન્ટ છે. ટોપરના નામ કે મતલબ એ એક્ઝેક્ટલી શું છે મને ખ્યાલ નથી કે ક્યારે ડિક્લેર કરવાના છે, કેમ કે મારે ચર્ચા હજુ થઈ નથી. પણ છતાંય તમે એક કામ કરજો. તમને ખબર છે કયા નંબર પર ફોન કરવાનો છે? 72 72 86 86 71 ઉપર. આવતીકાલે 10 વાગે ફોન કરજો, 11 વાગે ફોન કરજો. એટલે તમને છે ઇન્ફોર્મેશન મળી રહેશે. કેમ કે મને ખ્યાલ નથી તો હું તમને કઈ રીતે કહી શકીશ? ખ્યાલ આવે છે? બાકી આવતીકાલે
તમે બિંદાસ ફોન કરી અને પૂછી લેજો. આગળ વધીએ છીએ. વર્તમાન કાળમાં એમ ઇઝ આર, ડુ ડઝ હેવ, ભૂતકાળમાં વોઝ વેર ડીડ હેડ, અને ભવિષ્યકાળમાં શેલ બી વિલ બી શેલ હેવ અને વિલ હેવ. આટલી વસ્તુ મગજમાં ક્લિયર હોય અને યાદ રહી ગયું હોય તો કમેન્ટમાં એકવાર હવે લાંબુ યસ સ આવવા દો. હાલો, એટલી વસ્તુ ક્લિયર છે કે નથી ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? કે યહાં તક આવડતા કે નહીં આવડતા? યસ સ. વેરી ગુડ. હવે મારી વાત કાન ખોલીને સાંભળજો. અહીંયા લખ્યો આપણે મુદ્દો. હવે એનો કોન્સેપ્ટ કહું. જો કોઈ પણ સેન્ટેન્સ આપે, ધારો કે આવું સેન્ટેન્સ આપ્યું કે હી ઇઝ અ સ્ટુડન્ટ, આનું ગુજરાતી એવું થાય. તમને ખબર નથી અમારો ટેકનિકલ સ્ટાફ કેટલી મહેનત કરે તમારી પાછળ, ખબર છે? શું હાલે તમને ખબર? મને દાંત કેમ આવે? અહીંયા તમને બ્લર કેવું વચમાં કઈક દેખાણું હશે એમ, તો આમ રિપેર કેમેરામાં જઈને કરવાનું હોય કે ઓલું ફોકસ કે આમ એમ. તમારા ટેકનિકલ સ્ટાફમાં એક ભાઈબંધ બીજા હે, એ અહીંયા રિપેર કમ્પ્યુટરમાં સેટ કરે છે કે અહીંથી હું ફોકસ મેળવી લો. હવે કેમેરા પાસે ગયા, હવે તમને આમ ક્લિયર દેખાતું હશે, વ્યવસ્થિત દેખાય. એ કમ્પ્યુટરમાં કઈક કરે છે. એટલે ઈ ટેકનિકલ સ્ટાફ નવા છે, એનું નામ તમને થોડાક દિવસમાં આમ તો ખબર પડશે. અને ભાઈ હવે ક્લિયર દેખાતું હશે ભાઈ. સર કમેન્ટ અમને બતાય એમ દેખાય એમ કરો. ના વિક્રમભાઈ ના, તમને કમેન્ટ દેખાય એવું ન કરાય, નકર તમે ડાયરા કરવાનો કમેન્ટમાં. મારા ડાયરામાં ધ્યાન ન આપો તો ધ્યાન આપો. હાલો, સેન્ટેન્સ આવું આપ્યું છે કે હી ઇઝ અ સ્ટુડન્ટ. આનું આપણને ભૂતકાળનું કરવાનું કે ભૂતકાળમાં ફેરવો તો આપણને ખબર પડે કે ઇઝ આવ્યું તો ઇઝ કયા કાળમાં આવે? તો કે સર વર્તમાન કાળમાં આવે. આપણે એનું ભૂતકાળ કરવું છે તો પેલી લાઈનની વસ્તુ જોવો તો એમ ઇઝ આર છે, બીજી લાઈનમાં ડુ ડઝ છે, ત્રીજી લાઈનમાં હેવ હેઝ. સેમ, પેલી લાઈનમાં વોઝ વેર, બીજામાં ડીડ ને ત્રીજામાં હેડ. સેમ આ ને આ ને આ, બરાબર. તો આ ઇઝ પેલી લાઈનમાં છે કે નથી? તો વર્તમાનમાંથી આપણે ભૂતકાળ કરવાનું કે છે. આ વર્તમાન છે ને કે તમે એનું કરો ભૂત. તો પેલી લાઈનમાં ઇઝ છે તો બી પેલી લાઈનમાં ભૂતકાળમાં એવું શું છે? તો કે વોઝ. તો આપણે અહીંયા હી નું શું કરશું? હી કાળ જ ફેરવવાનો છે. તો હી ઇઝ તો એનું ભૂતકાળ થાય હી વોઝ અ સ્ટુડન્ટ, તો અ સ્ટુડન્ટ, એમાં કાંઈ ચેન્જ થશે નહીં. વાત સમજાય? કહેવાનો મતલબ હી ઇઝ અ સ્ટુડન્ટ, તે વિદ્યાર્થી છે. કેમ કે એમ ઇઝ આર વર્તમાન કાળમાં આવે, વર્તમાન કાળ એટલે કે છે. અને આ હી વોઝ અ સ્ટુડન્ટ, તે વિદ્યાર્થી હતો. કેમ કે વોઝ એટલે ભૂતકાળમાં આવે તો હતો. વાત સમજાય? એમ કે આ વાક્યને તમે ભવિષ્ય કાળમાં ફેરવો તો આપણે અહીંયા શું કરશું? તો કે હી, આપણે અહીંયા આન્સર લખીએ એટલે થોડું ખરખું લાગે. અહીંયા આન્સર લખીએ તો આપણે કેમ લખશું? હી. હવે આ ઇઝ અને વોઝ એનું આપણે શું કરવાનું? તો કે શેલ કરવાનું, વિલ કરવાનું. તો હી વિલ, પછી અ સ્ટુડન્ટ, તો અ સ્ટુડન્ટ. તો આવો આન્સર લખો એટલે આન્સર ખોટો પડે. આવો આન્સર ખોટો પડે. કેમ? તો કે સાહેબ અહીંયા બી આવે. અહીંયા શું આવે? બી આવે. એ સાહેબ બી કેમ? તો કે અહીંયા સાહેબ પેલી લાઈનમાં તો બી નથી, બીજી લાઈનમાં બી છે, એટલે લાઈન પ્રમાણે નો ગોખો, ખાલી એટલું વિચારો. હી વિલ અ સ્ટુડન્ટ, બી નો લખું શું થાય? હી વિલ અ સ્ટુડન્ટ. હી વિલ અ સ્ટુડન્ટ. જો હી વિલ વર્ક, હી વિલ પ્લે, હી વિલ સિંગ, હી વિલ કટ, આવું બધું આવે. પણ હી વિલ સ્ટુડન્ટ, ઈ સ્ટુડન્ટ કરશે નહીં, ઈ સ્ટુડન્ટ હશે. તો હી વિલ બી અ સ્ટુડન્ટ. આપણે કાંઈ પણ હોવી ને અથવા તો હોઈશું ને તો એ હોવાને અંગ્રેજીમાં બી કહેવાય. ફરીવાર, હી ઇઝ અ સ્ટુડન્ટ, તે વિદ્યાર્થી છે. હી વોઝ અ સ્ટુડન્ટ, તે વિદ્યાર્થી હતો. હી વિલ અ સ્ટુડન્ટ, તે વિદ્યાર્થી કરશે નહીં, તે વિદ્યાર્થી હશે. તો તે વિદ્યાર્થી હશે તો હોવાને બી કહેવાય ને, એટલે હી વિલ અ સ્ટુડન્ટ નહીં સાહેબ, હી વિલ બી અ સ્ટુડન્ટ. મગજમાં ઉતરે છે આ બી ક્યાંથી આવ્યું? હજી એક ટેકનિક થી સમજાવું. જો બેમાંથી જે ટેકનિકમાં સમજાય યાદ રાખજો. અહીંયા ઇઝ છે, એનું ભૂતકાળ કરવું છે તો એ વોઝ થઈ જાય. પણ એનું ભવિષ્યકાળ કરવું હોય ને તો ભવિષ્યકાળ કરવા શેલ અથવા વિલ ઉમેરવું પડે. તો આપણે શેલ અથવા વિલ ઉમેર્યું. તો હવે અહીંયા જો હી ઇઝ અ સ્ટુડન્ટ, તો અહીંયા આપણે વિલ ઉમેર્યું. તો હી વિલ, પછી આ ઇઝ તો આમ નામ રહ્યું. જો હી વિલ ઉમેર્યું ભવિષ્યકાળ કરવા તો વિલ, પછી આ ઇઝ તો આમ નામ રહ્યું. તો ઇઝ નું કંઈક તો કરવાનું. તો તમને ખબર હોય તો આ બધા જે લેખા એમ ઇઝ આર, ડુ ડઝ ને આ તે, એ બધાને ટુ બી ના રૂપો કહેવાય. કહેવાય કે ન કહેવાય? હમણાં હું બોલતો હોય તો વર્તમાન કાળના ટુ બી ના રૂપો, ભૂતકાળના ટુ બી ના રૂપો, ભવિષ્યકાળના ટુ બી ના રૂપો કહેવાય કે ન કહેવાય? એનો મતલબ આ એમ નહીં ટુ બી નું રૂપ કહેવાય, ઇઝ નહીં ટુ બી નું રૂપ કહેવાય, આને કહેવાય, આને બધાને કહેવાય. તો અહીંયા જે ઇઝ છે એ ટુ બી નું રૂપ છે કે નથી? બી નું રૂપ છે કે નથી? છે સાહેબ. તો હી નું હી. હવે આ વાક્યને મારે ઇઝ વાળું છે વર્તમાન કાળનું, એને ફેરવવું છે ભવિષ્યકાળમાં. એટલે મેં અહીંયા એડ શું કર્યું? તો કે વિલ. તો હી વિલ, પછી કોઈ ઇઝ, તો હી વિલ અને ઇઝ બે નો લખાય.
કેમ કે વિલ ભવિષ્યકાળ દેખાડે અને અહીંયા ઇઝ મેકું તો એ વર્તમાન કાળ દેખાડે. તો એક જ વાક્યમાં ભવિષ્ય અને વર્તમાન ન હોય એટલા માટે અહીંયા આપણે ઇઝ નહીં રાખીએ અને ઇઝ છે ને બી કહેવાય ને તો એ ઇઝ નું બી કરશું. ઇઝ ને બી કહેવાય ને એટલે ઇઝ નું બી કરશું અને અ સ્ટુડન્ટ. કેટલાને આ વસ્તુ સમજાણી? જો કદાચ તકલીફ પડી હશે પણ બે માંથી જે કોન્સેપ્ટ આ વિલ એડ કરીને ઇઝ ને બી કહેવાય, વિલ એડ કરીને બી સમજાય તો ઈ, અને ઈ સ્ટુડન્ટ હશે તો હોવાને બી કહેવાય એટલે હી વિલ અ સ્ટુડન્ટ નહીં, હી વિલ બી અ સ્ટુડન્ટ. બેમાં જે સમજાણી હોય પણ સમજાવી જોવે. કેટલાને સમજાણી હોય ને એટલા સ્ટુડન્ટ મને કમેન્ટમાં એકવાર હાંજી લખી દો. હાંજી સાહેબ સમજાણું. હા સાહેબ સમજાણું. ચાલો ફટાફટ. સો આ હતો પ્રથમ પરીક્ષા માટેના આઈએમપી ક્વેશ્ચન અને કન્ટેન્ટ માટેનો જરીક અમથો ડેમો લેક્ચર. તમારે આખા સેશન અટેન્ડ કરવા હોય અને પ્રથમ પરીક્ષામાં જોરદાર માર્ક લાવવા હોય, સાથોસાથ મહેનત કરવી હોય ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીની, તો તમે બેચ જોઈન કરી શકો છો. બેચનું નામ છે વિદ્યાપથ. તમે કોન્ટેક્ટ કરી શકો છો 72 86 86 71 પર. મળીએ છીએ કોઈ આવા જ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી તમારી તૈયારી જોરદાર રીતે કરતા રહ્યો. જય હિન્દ. Painted Painless Learning.